હેલો સ્ટુડન્ટ્સ, હું ચાવડા પિનલ. મારો ટ્રેડ છે ITATS. આજનો વિડીયો છે ક્લાસ 9 માટે. ચાલો આજે આ ખાસ વિડીયોમાં જ્યાં આપણે ITATS વિષયના મહત્ત્વપૂર્ણ વિષયો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે જાણીશું કે IT અને ITESનો અર્થ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તે આપણા રોજિંદા જીવનમાં કેમ મહત્ત્વપૂર્ણ છે. IT અને ITESનો પરિચય, તેના વિશે સરળ શબ્દોમાં સમજશું. પહેલાં તો કે IT અને ITESનું પૂરું નામ શું છે. IT અને ITES શું છે? શું એ બે અલગ છે? હા, તો જોઈએ આપણે. IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ITES એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ સર્વિસ. તો આ બેમાં શું ફેર છે? ચાલો આપણે એ જોઈએ. IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગુજરાતીમાં કહીએ તો માહિતી ટેકનોલોજી. આમાં કોમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ, ડેટાબેઝ મેનેજમેન્ટ અને માહિતીના સંચાલનનો સમાવેશ થાય છે. ITનો મુખ્ય ઉદ્દેશ્ય કોમ્પ્યુટર સિસ્ટમ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને માહિતીનો સંગ્રહ, સંચાર અને સુરક્ષા કરવામાં મદદરૂપ થવાનો છે. ઉદાહરણ જોઈએ તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, નેટવર્ક મેનેજમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ, સાયબર સિક્યોરિટી. હવે આપણે ITES વિશે સમજીશું. ITES ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ સર્વિસ એટલે કે માહિતી ટેકનોલોજી આધારિત સેવાઓ. ITES એ એવી સેવાઓ છે જે IT ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે IT પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સેવા આપે છે. ITESમાં બેંક ઓફિસ સર્વિસીસ, કસ્ટમર સપોર્ટ, કોલ સેન્ટર સર્વિસીસ, ડેટા પ્રોસેસિંગ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો BPO છે, KPO, ડિજિટલ માર્કેટિંગ, ઈ-કોમર્સ સપોર્ટ જેવી સેવાઓ છે. ટૂંકમાં જોઈએ તો IT એ ટેકનોલોજી છે અને ITES એ તેને જીવનમાં પરિવર્તિત કરવાનું સાધન છે. બાળકો, તો તમને સમજાઈ ગયું ને કે શું છે IT ને ITES? ચાલો તો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.